જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તારીખ 1 ઓગસ્ટ 2026 દાંતીવાડા ડેમના સમાચાર। ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે દાંતીવાડા ડેમમાં હજુ સુધી પાણી આવ્યું કે નહીં। તો મિત્રો, દાંતીવાડા ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ થવાથી હજુ સુધી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ નથી। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાંતીવાડા ડેમના ઉપરવાસમાં 2-3 દિવસમાં સારો વરસાદ થઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજરોજ બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। મિત્રો, બનાસ નદીમાં પાણીની વાત કરીએ તો વિશ્વેશ્વર નદી છે ત્યાં સુધી બનાસ નદીના પાણી આવી ગયા છે। મિત્રો, આવનારા સમયમાં બનાસકાંઠાના ઉપરવાસમાં સારો વરસાદ થાય તો બનાસ નદીમાં પાણીની આવક વધી શકે છે। દાંતીવાડા ડેમની અત્યારની સપાટી 570 ફૂટ છે। મિત્રો, દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। દાંતીવાડા ડેમ અત્યાર સુધીમાં 25% જેટલો ભરાયેલો છે। મિત્રો, જ્યારે પણ બનાસ નદીના ઉપરવાસમાં સારો વરસાદ થશે, બનાસ નદીમાં વધુ પાણી આવશે તો અમારી ચેનલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। મિત્રો, અમારી ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો। આ ચેનલ ઉપર તમને દાંતીવાડા ડેમ, ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના તાજા અને લાઈવ સમાચાર મળી રહેશે।